કિરીટ પટેલે 50 કરોડ રૂપિયા વાપરી નાખ્યા ચૂંટણીમાં, અને તોય 50,000 મતમાં ફીણ આવી ગયા। એક મતે 1 કરોડનો ખર્ચો કર્યો, પણ બાકી વટવાળા અને વજનવાળા માણસો જેવો આયા। હું મજા આવી છે, હું મજા આવી છે દોસ્તો। આ ચૂંટણી એ આવનારા ગુજરાતની રાજનીતિની દિશા નક્કી કરવાની ચૂંટણી હતી કે આવનારા દિવસોનું રાજકારણ આખા ગુજરાતનું કેવું હશે એ દિશા નક્કી કરવાની આ ચૂંટણી હતી। રાજકારણમાં દારૂ, રૂપિયા, ગુંડા, પોલીસ આની દાદાગીરીથી ચૂંટણીઓ જીતાશે કે આમ જનતાના સંકલ્પના બળથી ચૂંટણી જીતાશે એ દિશા નક્કી કરવાની ચૂંટણીમાં તમે આખા ગુજરાતને નવી દિશા બતાવી છે કે સંકલ્પના બળથી ચૂંટણીઓ થશે। દોસ્તો, હું આપણા સૌ યુવાનોને આહવાન કરું છું કે ભાઈ આવો, બધા ડરો નહીં, મૂંઝાવ નહીં। એક નાનો ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા જો ધારાસભ્ય બની શકે તો આ ટોળામાં ઉભેલા આપણા અનેક દીકરા, અનેક મોટા મોટા નેતાઓ બની શકે। ભગવાન એની શક્તિ આપે। હું આખા મહેસાણા તાલુકાના બધી જ્ઞાતિના જુવાનિયાઓને 2 હાથ જોડું છું કે આવો ભાઈ, રાજકારણ નથી કરવું, પણ આ મલકને મજબૂત બનાવવા માટે બધાય ભેગા મળીને કામ કરીએ। આ પંથકની જનતાને કાયમ આગેવાનનું ઓશિયાળું રહેવાનું, કાયમ આગેવાન વગરનો મલક હોય। હું એવું ઈચ્છું છું કે આ મલકના 500 હજડ પમ મળી ખમ જુવાનિયા હોય, એ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડી એકતા હોય, મામલતદારને 2 શબ્દો કહી એકતા હોય, કલેક્ટરની ચેમ્બરમાં 2 ધડક જઈ શકતા હોય, એવા 500 જુવાનિયા તૈયાર કરવા છે। આપણે બધા સાથે મળીને એનું કામ કરવું છે। દોસ્તો, હું આપ સૌનો આભાર માનું એટલો ઓછો છે। અમારી માતાઓ બહેનોને તો પગમાં વંદન છે, ચરણોમાં વંદન છે કે બહેનોએ અમારી લાજ રાખી। અનેક ગામડામાં હું ગયો તો નાની નાની દીકરીઓએ એના કૂણા કૂણા હાથે જે મને ચાંદલા કર્યા ને, ચાંદલાના આશીર્વાદ ફળ્યા છે મને। એ રૂપાળી નાની નાની દીકરીઓ, એની લાગણીઓ કે આ મારો ભાઈ કંઈક કરશે, એ આશીર્વાદ માં ઉપર બેઠેલી આએ સાંભળ્યા। આ આશીર્વાદ આપવાના તમારી વચ્ચે હું આવ્યો છું। દોસ્તો, હું જેનો આભાર માનું એનો આભાર ઓછો છે। બહેનોનો આભાર માનીએ, ભાઈઓનો માનીએ, આખા તાલુકાનો માનીએ, અમારી પાર્ટીના કાર્યકર્તાનો માનીએ કે કેપ્ટન કિશોરભાઈ સાવલિયાનો આભાર માનીએ। બધાયનો 2 હાથ જોડીને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। ભારત માતા કી જય, જવાન જય કિસાન।